ये હવામાં ઉડી ઘટો. અને હું તો એને ફોન આનતો પૂછું ખાધું નહોતું હું અહીંયા બનાવી દે મજા હોય ન હોય તોય હું એને પૂછું પણ આ માણસ જ નથી. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોત તો તમે મજામાં જ હશો અને હું પણ મજામાં થોડી થતી આવું છું હવે. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 12:30 અને મેં થોડી વાર પહેલાં નાસ્તો કર્યો છે કેમ કે આજે હું છે ને લેટ જાગી હતી. દવા પીવું છું ને એટલે મને બહુ ઊંઘ આવ્યા કરે છે તો સૂઈ ગઈ હતી. બીજું કાંઈ કામ ન હોય મારે એટલા માટે આરામ જ કરવાનો છે. અને મારા બેન નાહીને આવ્યા છે એને તૈયાર કરવાની છે અને મેં પણ નાહી તો લીધું છે. ચલો બેન, બેડ ઉપર બેસી જાઓ. થોડાક નખ મોટા થઈ ગયા, નખ કાપવાના છે તમારા. ઓકે? હા, હું કરી દઉં. હાલ તને ચીપટી આવી જાય. હાલ બેસી જા ઉપર. એમ હોય આમ હોય હું કહી દઉં. ચલો, તમારા બેન તૈયાર થઈ ગયા છે. પાછળ પડતો દીકરા આમ રે, જો આમ સીધી રે, આમ બસ જો એને ચોટી બનાવી દીધી છે. ક્યુટ ચોટી બનાવી દીધી છે મમ્માએ આજે એને. ચાલો હવે ખેલવાનું છે. તારું ઓલું ટેડું લઈ લે. હાલે અલે ટેડું લઈને જા. ટેડું લેતી જા. આ બધું તો હું ભરીને મૂકી દઈશ. જા તમ તાર ખેલ. તો ત્યાં નાના બોલાવે ત્યાં હજી વાર છે. હજી મમ્માને જવું છે બાથરૂમમાં. શું રાખવું છે તને? હું આ રાખી દઉં ને પછી તું કહેજે તો ગટુ આ રહ્યું મને દેખાય છે. પહેલા આ ખોલી જો. એમ ન કરાય. આમ જો તો કેવું છે એમ તો ક્યાં છુપાય. ખોલી જો. આમાં ગટુ છે કે ને આમાં તો રિમોટ નીકળ્યું એસીનું. ક્યાં એ હાથ દેખાય છે કોકના. કોના હાથ છે આ છોટા છોટા? આ મિલ ગયા ગટ્ટુ, મિલ ગયા ગટ્ટુ. સેવ ઉમરા આવી ગયા છે કોરા. મારે ને ગટ્ટુ બેયને ખાવાના છે. કાગા તું નાની લઈ આવવાના. આ મોટું. હા, ચલો સેવ મમરા ખાવાના છે. સેવ મમરા ખાઈ લઈશું. આ કોની હાટું લાવ્યા ડ્રેસ? એટલે બતાય તો મસ્ત છે. 5:30 થઈ ગયા. સુવાની બહુ ટ્રાય કરી પણ ઊંઘ કાંઈ આવી નહીં. અને ગટ્ટુ બેન અમારા રમે છે ઓલી રૂમમાં. ફ્રેન્ડ આવી હતી તો આખા રૂમમાં ને બેડમાં ને નકરું પાણી કરી દીધું છે. રમકડાથી રમતી હતી. અને હું લઈ આવી છું ગુલાબજાંબુ. આપણે મસ્ત ગુલાબજાંબુ ખાઈ લઈએ અને થોડીક વાર પાછું રેસ્ટ કરીએ, આટા મારીએ. અને બીજું તો કંઈ મારે કામ કરવાનું છે નહીં. શું કહું એમ થાય કાંઈ ખાઈ એમ છે નહીં કામ એટલે કાંઈ કરતી નથી. 1 મહિનો કન્ટિન્યુ બેડ રેસ્ટ જ કરવાનો છે. ઘરની બહાર જ નથી નીકળવાનું. રૂમમાં પડ્યું રહેવાનું છે. આવું છે મારું કામ અત્યારે. તો કંઈ નહીં, ચલો ગુલાબજાંબુ તો ખાઈ લઈએ. બાકીનું પછી જોયું જાય જે ખાય. ભૂલે યાદ ચેક કરવા દે. આપી થયું ને કદાચ આપી થયું. પાપા પાછી અગી લઈ ગયા તાર પહેલી. તે મને કા ફોન કર્યો ચાલ ફોન મજામાં આવે ને એને ફોન કરીને કહી દઉં ને મારે આટલું છે ને ચોકલેટ લાવવાની છે ને ગટવાર તો ચોકલેટ લાવવાની છે કહી દઉં. ઓકે બરોબર? કિટકેટ. હા કિટકેટ. ઓકે ले ये तो पुल की ऊपर चली. એ ક્યારની આવું જ રમે છે. આવું ક્યાંથી શીખી ગટુ તું? નકરે છોકરીને બાપ ઉપર વધારે હાથ ઉપર ઉપર રહેવાના. કેમ કે ઈ મને પડવા નહીં દે ને ખબર છે. અમારા દીકરો હાથ ઉપર ઉપર હે ગટુ આ હટાવી લો ને નકર આ પેરમાં આવશે ને. નો આવે. પાપા છે ને પિચકાઈ જાય પછી. હાથ ઉપર ઉભરી જવા જો દીધા. બસ લઈ લીધું. હાલો લઈ લીધું. હાલો ગટુ એ બ્લૂટૂથ તો કાઢો. ઈ ની નડે પણ હાથ પકડી લે. એ હાથ લઈ લે. ઓલો હાથ લઈ લે. એ એ હાથ લઈ લે. હાથ લઈ લે. હા એ હાથ નહીં અહીંયા ખુલ્લો હાથ રાખવાનો. ઊંચો ફૂલ હાથ નહીં. આમ કરવાનું આમ પરી નીચે. હા ઓકે. એ હવામાં ઉડી ગટુ. યે વાહ અરે વાહ
મારો દીકરો વાહ. આમાં મજા આવી હોય. ઈ કે મજા હાલો, હું પેર ઉપર હાલો, હાલો, હાલો. જાઓ તો ખરી પેર ઉપર તૈયાર ઓ, પેર ઉપર હાલ છે. પેર ઉપર હાલશે પાછી ઘટો. આ પેર ટાંગ કરો. પપ્પા ધીરે આગળ ને ધીરે આગળ. હા ગટુ પુલ ઉપર ચડી ગઈ એ મનોજભાઈ ખાલી જીમ કરે એટલું જ છે. અરે રો મનોજભાઈ, આ ખાલી બોડી એનું જોવાનું જ છે. આમ જો આ બે માં કેટલો ફેર છે, પણ હરીનો હાથ જો ધ્રુજતો નથી ને કેટલી વાર ગટુન ઊભી કરી જો. વાહ, હવે મજા મામાને કેતો કરે ઈ કે ના, ઈ કે ઓલી ભાગી ગઈ, ઈ કે ના, એને એમ કે પસાર છે, એનો હાથ ધ્રુજે. સોરી તમ ટી-શર્ટ, એનો હાથ આમ આમ થાય, આમ 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 આમ. એનો હાથ ધ્રુજે છે, જીમ મૂકી દીધું ને એટલે. જોજો ઈ કે નહીં, બી ગઈ તમારથી, બી ગઈ. જમવા બેસી ગયા છે. જો રોટલી છે, સૂકી ભાજી છે, પણ એની સૂકી ભાજીનો કલર જો ને મારી સૂકી ભાજીનો કલર ડિફરન્ટ છે. વેરિએશન વાળી ટાઈમ. કલર ડિફરન્ટ છે. મટાયેલા આવે અહીંયા હુકી ભાજી. હા હા, મારું દૂધ, એની છાશ, પછી મારું સલાડ અને ગુલાબજાંબુ. એનું અથાણું કાઢ્યું, આપું અહીંયા મૂક્યું છે મેં ઉપર, આપું અથાણું મેં કાઢ્યું, સાચું ખાઈ લો. ઈ ખાઈને આવતા હું રસ નહીં આવે. આવી જાય. સૂકી ભાજીનો ટેસ્ટ લેવો છે એમને. તો બાપ દીકરી બે હોઈ ગયા છે, બેની સેવા કરવી પડે છે. અત્યારે મારે ઈ સેવા નથી કરતા કોઈ, હું બીમાર છું, પણ મારે બધાની સેવા કરવી. હિંમતભાઈ આ ગટુની તો હમણાં હુઈ જ નકર ઈ કે આખો દી હુતી હોય એનામાં કામ શું હોય અત્યારે કે પૂતી હોય તો મને બેડ રેસ્ટ કરવા સિવાય કાંઈ નથી કીધું, તો મારે કરવાનું હું કયો તો. મને કઈ કામ તો હું કરી શકું એમ નથી અત્યારે. એ કશું આ બતાવવા ગટુ હે ને વાયડી થાતી હોય આખો દી વાયડી થાતી હોય ટિંડોરી. લાકડા જો. એ બ્લુ કબૂતર તું સાનું મનું રહેજો. તું લાલ કબૂતર. અરે ઈ કેમ એટલું બધું ખીજાય છે? આપણા ઘરે આવીને આપણને જ ખીજાય છે નકરું. હે હું બ્લોગ બનાવું. હે હું બ્લોગ બનાવું. તને આવડે બ્લોગ બનાવતા? આવડે તો ઉભા રહે, તું પણ અહીંયા રહે, તું સામે રહે, હું તને સવાલના જવાબ પૂછું એના મને દે પછી. હાલ હું મમ્મા પાસે બેસી જા, મમ્મા પાસે બેસી જા. હાલ તું એને સમજાઈ દેજો મોગલીને. પાપા તો છો. આ ઘોડા બેચે. હું ઘોડા બેસતો નથી, પણ નાકમાં કા નાખી દીધો. ગટુ વહી ગઈ છે ગુડ નાઈટ કરીને, 11:30 જેવું થઈ ગયું છે. ઈ તો કઈ રૂમમાં હમણાં ઈ હુઈ જાશે, પણ આ હુઈ ગયા છે. જો છે કઈ અહીંયા બેઠા છે ને ઈ હુઈ ગયા. અહીંયા બધા બેઠા છીએ આપણે, ને ઈ હુઈ ગયા આરામથી. ઓય એને ખાઈને આવ્યો તો માવો ખવડાવી દીધો હોત ને તો અમે ઈ માવો તમારી ભૂલ, તમારે એને માવો દેવાની જરૂર હતી. હા માવો ખવડાવ્યો હોત ને તો 2 વાર થૂકવા જાત ને એવું કરત ને ત્યાં હું ગુડી તો હું ઘૂટી જાત એને. અત્યારે તો હવે ખાઈ લીધા હોય એટલે તરત હુઈ તો જાય જ તે. ઓય ઓય આઈસ્ક્રીમ લઈ આવજો. આઈરો આઈસ્ક્રીમ. મારા દાદા પાસે ગયું છે. દાદા તો આજી પર છે, ઈ કેદી અહીંયા આવશે બે. એ એમ નહીં દાદા પાસે મગા અહીંયા પૂછશે ને તો હે ને ઓલી થઈ જાય પેપ્સી રબડી થઈ જાય. પેપ્સી થઈ જાય. પેપ્સી નો થાય, રબડી થાય ભાઈ. શરમ ના આવતું? હું તો શું તમારે કરવાનું કામ છે. હું વાત હમણાં પગ કસરવાની હતી ને તું હમણાં આ એટલે ખબર મજા દબાવતી હતી નથી તો મારા. કેમ પગ કસરું? હું થોડી બેહી હમણાં શકું જેમ એમ રમતો તો. હતો એ ખબર દબાવતી હતી. ઈ હવે તો પગ દબાઈ ઊભી હતી જાય, એટલે ઊંઘ મેં આવે. આમ કરી દીધું તું તમને. લે આ તો ઊંઘી પણ હાલે ક્રિશા કેન્સલ રાખી દે હાલ હવે આજનો તમે દિવસ. લઈ આવજો. ચાલો. હું કઈ નવરો નથી. હમણાં નવરા નથી, હમણાં પોતાને કઈક માવો ખાવો હોય છે તો ગામના શેવાડે જ તો આવેલી. મારે માવો ખાવો હોય ને તો આ તો હા, મારે માવો તો વાંધો નહીં. તો હવે મારે કઈક ખાવું હોય છે ને તો હું મારા હાથે બનાવી લે, બધું લઈને પણ ખાવા નહીં દઉં. बेकार है भैया मैं तो टूट गया. હિંમતભાઈ તમને ખવડાવી રગડા પેટીસ બનાવડે સામે જ ખાવાની સાથે વધેની ઢાંકી મૂકી દે. ઝાડા થઈ જાય ઝાડા. થઈ જાય. હું એમ જ કહીશ. આપણું પેટ સાફ થઈ જાય. ઘરે ઝાડા થઈ જાય. કાંઈ વાંધો નહીં. અમને કાંઈ વાંધો જ નથી. બાકી તમે 3 દી સુધી સંડાસ માંથી કોઈ બારા નહીં નીકળો. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. એટલે ઈ કઈ ભલે. ગરમી એવી છે બહુ 5 મિનિટ દે. તમારું ખાવાનું બને એટલે પગ કસરવાનું યાદ રાખજો. પગ કસરવાનું મને કોઈ નથી. ભાઈ પગ કસરી આયા બધા હોનું હોવ લઈને બેઠા. નહીં હો. શાંતિથી હું બેઠો તો ગયા રમ માણસને ખબર કોઈને એમ દબાવવાની. નથી થાતું કે આ કાંઈક આઈસ્ક્રીમ લઈને જાય, લેતા આવી. તને કાંઈ એમ શું નથી કહેવા? થાતું. માવો લઈને આવે પતિની બધા. સેવા કરી હાથ પગ દાબી દે એમ શું તને કોઈ? 1 મહિનો આરામ
કરવાનું કીધું ખાટલે હું આરામ બધું કરવાનું કામ કીધું. કરું. આરામ જીભને આરામ કરવાનું નહીં કીધું હોય. જીભને આરામ નથી કરવાનો, તો શરીરને હાથને આરામ. કરવાનું ના કીધું, પગને કીધું. હાથને નથી ઓપરેશન કીધું પગમાં કર્યું છે, હાથમાં નહીં, હાથ તો કાલે ને હાલે, પગ ના હાલે. એટલે. પણ એમ કેમ મારે દબાવવા બધું પડે? જેમ ખાવા મને comfortable ન થાય એમ. અમને comfortable નથી તો થોડું લાવવાથી મને હોવાનું. હોવા નથી મળતું, હવે જો હોવા મને નથી જગાડો છે ને તો જીભની હરવડ છે ને તાળા હાથને તાળું મારી દે. હાથને તાળું માર્યો તાળું. થઈ ઊભી ગઈ, આવો નાખું. તું side ઉપરથી આખી બોટલ પડી. આ ઊભી જેવાની નાખી વાત છે. તમને. સો ટકા. અને તમે તો ધ્યાનમાં જ છો, તમે તમારા પૂરતા જ છો, ઈ તો મેં જોઈ લીધું. હું સ્વાર્થી માણસ છું. હોસ્પિટલે આવતા હતા મારી ખબર કાઢવા, મારું બધું ખાય છે. ખાવાને બદલે ખાય તે છે. પણ આ કેટલું ખાઈ શકે હિંમતભાઈ? નહીં, આમ દયાળુ વિચારેલું વિચાર મારો હારો કે તારું પડ્યું પડ્યું બગડી ન જાય. નથી પડ્યું પડ્યું એટલું બધું હું લાવતી નહોતી. આઈસ્ક્રીમ તો ન્યા કાંઈ ઢગલો તો ન પડ્યો હોય. એક લાવીને એક ખાવાનું હોય. તે ફ્રૂટ ને એવું બધું હોય. હાટું લાવે તો એના હાટું લેતા રહ્યા. હા તે ભાઈ જાવ એટલે મારું શરીરની એનર્જી તૂટીતી હોય ને, તૂટી ગઈ. તને લાગે એ તડકામાં એકવાર બહાર જાય ને તો 100 કેલરી ડાઉન થઈ જાય. ઘર ભેગું થાને ભાઈ. બોટલ વેચીને એને આઈસ્ક્રીમ લઈ લીધી. ઓન મારી બોટલો વેચીને ખાઈ ગયા કોલેજ. જાય તમારે. એ તમે આમ કતરગામ ને કામરેજ ને મનસુરીમ દેવા જાવ એમાં એનર્જી ના, ન્યાનો એનર્જી વેસ્ટ થાય. ન્યા તો બાબુ ચીકુ એમ કરવાનું. એ તો એ બધું અલગ જ ફંદો છે. એ ભલો અલગ જ ફંદો છે બધો. અલગ ફંટોય બાબુ ચીકુ ખાવા નથી દેતી. ખાવા હું દવે ને ઈ દેવા આવે છે. એમ કે મનોજભાઈ ये તમારે अलग ही ખાવું. लेवल का बंदा है. मतलब वो अलग ही लेवल का बंदा था. એને કોઈ દી એમ નહીં પૂછ્યું હોય. હસી વાત છે. એને કોઈ દી એમ નહીં પૂછ્યું, મનોજ તારે શું ખાવું? હું ઘરેથી ડબ્બો લઈને આવું. અને હું તો એને ફોન આવે તો પૂછું ખાધું ન હોય તો હું અહીંયા બનાવી દે, મજા હોય ન હોય તોય હું એને પૂછું. પણ આ માણસ જ નથી. મારા ભાઈ માર ખરી નહીં. ભાઈ ભમરાળા. ભાઈ ભમરાડા બધાય ભાઈઓ આવા જ ભટકાણા. હા જોઈ ને સંજયભાઈ ને ભૌમિક ને ભગત ને કહી દીધું. આરા કેવા છે એના ભાઈ બધા. ઈ જે હારા છે એનામાં ઈ તો એને ખબર જ છે. મારે કોઈ નામ ન લેવું પડે. પણ તમે હારે તારે એવું ન કહેવાય ને સંજયભાઈ ભગત ભૌમિકભાઈ ને એવું ન કહેવાય ને તારે. માણસને દેખાય જ છે જે હારા છે ને ઈ હારા એટલે જ છે. મતલબમાં હું હારો માં એક જ છો ને. બહુ થેન્ક યુ હારા, થેન્ક તમે યુ. બહુ હારા.